પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને સુવિધા માટે 130 કરોડની સરકારની ક્લસ્ટર 6 મુજબ શહેરમાં ઓવરહેડ ટાંકી, સમ્પ, ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન, નવીન ઇન્ટેકવેલ, ફિલ્ટર પ્લાન્ટ માટે 4 જગ્યા ફાળવવા માટે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા પ્રાંત અધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી। પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પ્રાંત અધિકારી મિતુલ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા કચેરીમાં સરકાર ક્લસ્ટર 6 યોજના હેઠળ ગુંગળી પાટી સીમના રેવન્યુ સર્વે નંબર 365 થી 366 ની પશ્ચિમે 1500 ચોરસ મીટર ક્ષેત્રફળના માપની જમીન ઓવરહેડ ટાંકી તેમજ સંપ બનાવવા ગુંગળી પાટી સીમના રેવન્યુ સર્વે નંબર 900 પૈકીની જમીનમાં 200 ચોરસ મીટર ક્ષેત્રફળના માપની જમીન ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે અનાવાડા પાટી સીમના રેવન્યુ સર્વે નંબર 1091 વાળી જમીનમાં 500 ચોરસ મીટર ક્ષેત્રફળના માપની જમીન ઓવરહેડ ટાંકી બનાવવા માટે માંગણી સાંડેસરા પાટી સીમના રેવન્યુ સર્વે નંબર 2892 પૈકી વાળી જમીનમાં 20,000 ચોરસ મીટર ક્ષેત્રફળ માપની જમીન નવીન ઇન્ટેકવેલ, ફિલ્ટર પ્લાન્ટ વગેરે માટેની જમીન ફાળવણી કરવા માટે નગરપાલિકા દ્વારા કલેક્ટર અને પ્રાંત કચેરીમાં પ્રમુખ દ્વારા રજૂઆત કરાઈ હતી। પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે આ બાબતે પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે અમે આ જમીન બાબતે પાલિકા ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી આઈ વોરા સોફ્ટવેરમાં માહિતી નાખી આગળ મોકલવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાટણ શહેરના વિકાસને વેગવંતો બનાવવા જ્યારે સરકારશ્રી તરફથી 130 કરોડની જીવીડીસીની ગ્રાન્ટ ક્લસ્ટર 6 અંતર્ગત ફાળવવામાં આવી તેના અનુસંધાને આજરોજ પ્રાંત સાહેબને રૂબરૂ મુલાકાત કરી અને સંપ માટે ફિલ્ટર પ્લાન્ટ, ઇન્ટેકવેલ, ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન માટે જમીનની ફાળવણી માટે રૂબરૂ મુલાકાત કરી શહેરના કુલ 4 વિસ્તારમાં જમીનની ફાળવણી કરવા પ્રાંત સાહેબની મુલાકાત કરી ઓવરહેડ ટાંકી, સમ્પ, ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન તથા નવીન ઇન્ટેકવેલ ફિલ્ટર પ્લાન્ટ માટે જમીનની ઝડપી મંજૂરી મળે એ માટે રજૂઆત કરવામાં આવી।